તળાજાના વાડી વિસ્તારમાં નજીવી બાબતે 2 બાળકી સહિત 4 મહિલાઓને ઢોર માર મારવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત થતા તમામને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે. તળાજાના વાડી વિસ્તારમાં અનુપસિંહ સરવૈયા નામના વ્યક્તિની વાડી આવેલી છે અને વાડીને મંદિર છે, જ્યાં અનુપસિંહ સરવૈયાને ત્યાં કામ કરતા ભાગ્યાની દીકરીઓ રમવા જતી હતી. તે વેળાએ બાળકીઓ મંદિરમાં રમતી હતી. તે બાબતે 5 લોકોએ બાળકીઓને માર માર્યો હતો અને બાળકીઓને છોડવા જતા વાડીના માલિકના પત્ની તેમજ બંને દીકરીઓના મમ્મીને પણ ઢોર માર મારવામાં આવ્યો હતો. બાળકીઓ મંદિરમાં રમતી હોય તે વેળાએ બાળકીઓને મંદિરમાં આવવાની ના પાડી 5 લોકો જીતેન્દ્ર સરવૈયા, જનકસિંહ સરવૈયા, કુલદીપસિંહ સરવૈયા, ભીમદેવસિંહ સરવૈયા અને મનુભા સરવૈયા દ્વારા બંને બાળકી પાયલબેન જાંબુચા અને પૂનમબેન જાંબુચા બંનેને છાતીના ભાગે 4 થી 5 થાપડ મારી બાવડું ખેંચી લીધું હતું. લોકો છોડાવવા જતા વાડીના માલિકના પત્ની ધીરાબા અનુપસિંહ સરવૈયા તેમજ બંને દીકરીઓના મમ્મી ચકુબેન જાંબુચાને પણ પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત બાળકીઓ તેમજ બંને મહિલાઓને પ્રથમ તળાજા હોસ્પિટલ ખાતે અને ત્યારબાદ ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. મારું નામ યુવરાજસિંહ અનોપસિંહ સરવૈયા છે અને અમારે એક મંદિર વાડીની બાજુમાં છે, ત્યાં એક મેટલ બનેલી દીકરી બાબતે કે ભાઈ દીકરીઓને મંદિરે રમવા નહીં આવવા. એના પ્રતાપે એના મમ્મી અને મારા મમ્મી 2 બચાવ કરવા ગયેલા. 4 જણાને બહુ મૂંઢ માર મારેલો, પેપ વડે મારેલા અને ધોકાથી મારેલા. અને અમારે મૂળ લાગે તળાજા, બરાબર. અને અત્યારે અમે દવાખાને દાખલ કર્યા હતા તળાજા, ત્યાંથી અમને રિફંડ કરીને ભાવનગર આપેલ છે, બરાબર. અને કહેવાનો મતલબ એ છે કે ફરિયાદ લેવા આવ્યા હતા, અમે જેમ કહેતા એમ ફરિયાદ ન લેતા, બરાબર. તો પોલીસવાળા અમને એમ કહીને ગયેલા કે ભાઈ તમારે ફરિયાદ હવે કરવી હોય તો તળાજા આવી જજો, તમે કહો એમ ફરિયાદ નહીં લેવાય. અને એ ભાઈનું નામ છે મહાવીરભાઈ ડાંગર. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.